ભરૂચ જિલ્લો જ્યાં નર્મદા સમુદ્રના વિલીન થાય છે અને જેના પાણી આખા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તાર પાણી પૂરું પાડે છે, એ માં નર્મદાના કિનારે વસેલા સૌથી પ્રાચીન નગર ભુરગુ કચ્છના અંકલેશ્વર હાંસોટ તાલુકા ભલે માં નર્મદાના ખોળે વસેલો છે, પણ આજે પણ આ બંને તાલુકા માટે તાપી નદીના જ જીવાદોરી છે, જ્યાં નર્મદાના નીર દરિયાઈ ખારાશને લઈ ખેતી અને પીવા માટે હાલ બિનઉપયોગી છે, ત્યાં છેલ્લા 50 વર્ષથી કેનાલમાં નર્મદા કિનારાના ગામો સુધી સિંચાઈ અને પીવાના પાણીની પહોંચાડી રહી છે. કાકડાપાડાથી 120 કિલોમીટરનું કેનાલ માર્ગ એ અંકલેશ્વર હાંસોટ તાલુકામાં 512 કિલોમીટરના આંતરિક કેનાલ માર્ગ વડે ખૂણે ખૂણે પાણી પહોંચાડી રહી છે. એક તબક્કે દરિયાઈ ખારાશ અંકલેશ્વર હાંસોટ તાલુકા નર્મદા કિનારાના ગામો ખેતી કરવા મુશ્કેલ બની હતી, ત્યાં દરિયાઈ કિનારા ગામ સુધી પહોંચી ધરતીપુત્ર માટે હરિત ક્રાંતિરૂપ બની છે. આજે તાપીના નીરથી અંકલેશ્વર હાંસોટ તાલુકાના 46,656 હેક્ટરમાં સિંચાઈ સંભવ બની છે. એટલું જ નહીં, તાપી પાણી નર્મદા નદી પાર કરી ભરૂચના જીએનએફસી કોલોની અને કંપની સુધી પહોંચ્યા છે, જેમાં જાડેશ્વરને પાણી જીએનએફસી દ્વારા અપાઈ રહ્યું છે. 46,656 હેક્ટર જમીન ખેડૂતો મળતો લાભ 50 વર્ષથી બંને તાલુકામાં અવિરત પ્રવાહ 149 ગામ મળતું પાણી 4 લાખ કરતાં વધુ લોકો માટે પીવાનું શુદ્ધ પાણી 512 કિલોમીટર બંને તાલુકાની નાની મોટી કેનાલની ઇન્ટરનલ નેટવર્ક તાપી ઉકાઈ જમણા કાંઠા વિભાગ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી, પાનોલી જીઆઈડીસી, હાંસોટ ખરજ સ્થિત બિરલા ભરૂચ જીએનએફસી તેમજ હાંસોટના નાના મોટા ઉદ્યોગ માટે કરોડો લીટર પાણીનો જથ્થો પૂરો પાડી ઉદ્યોગો માટે જીવાદોરી સાથે ઉત્પાદનને વેગ આપી રહી છે. દક્ષિણ બારા શુદ્ધ પાણી પુરવઠા યોજના અંતર્ગત બોઈદ્રા, ગટખોલ, દઢાલ, ઉતરાજ, હાંસોટ પાણી પૂર પાડી અને ત્યાંથી જ આજુબાજુના 50 ગામોને પીવા માટે પાણી પૂરું પાડે છે. આ ઉપરાંત અંકલેશ્વર નગરપાલિકા, જીઆઈડીસી નોટિફાઈડ રહેણાંક, ગાર્ડન સિટી સહિત વિસ્તારો મળી અંદાજે 4 લાખ કરતાં વધુ લોકો પીવાનું પાણી શુદ્ધ પૂરું પાડી રહ્યા છે. 1975થી કેનાલ નેટવર્ક શરૂ થયું છે. નર્મદા નદીના ડાબા કાંઠા થઈને જ કેનાલ નેટવર્ક પસાર થાય છે, જેને લઈ નર્મદાના કિનારાના ગામો સાથે હાંસોટના દરિયાઈ કિનારા સુધી કાંઠિયાજાળ સમની સુધી કેનાલ નેટવર્ક છે. 120 કિલોમીટર કાકડાપાડા ઉકાઈ ડેમથી આવતા નેટવર્ક વડે અંકલેશ્વર હાંસોટ તાલુકામાં 512 કિલોમીટરનું ઇન્ટરનલ નેટવર્ક વડે 46,656 હેક્ટર વિસ્તારમાં ખેતી માટે પાણી આપે છે, તો અંકલેશ્વર શહેર નોટિફાઈડ વિસ્તાર અને ઉદ્યોગો તેમજ વિવિધ યોજના અંતર્ગત વિવિધ ગામોને પીવાનું પાણી શુદ્ધ આપી રહી છે. એનએસ પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર. SN પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર, ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ, અંકલેશ્વર. ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ અંતર્ગત હાંસોટ અને અંકલેશ્વર તાલુકાના વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવે છે. કાકરાપાડથી લઈને હાંસોટ તાલુકાના છેવાડા સુધી 120 કિલોમીટરની કેનાલોનું નેટવર્ક આવેલ છે. અહીં ઉકાઈ જમણા કાંઠા વિભાગ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તાર, પાનોલી ઔદ્યોગિક વિસ્તાર તથા અંકલેશ્વર નગરપાલિકાને પીવાનું પાણી પહોંચાડે છે. તદુપરાંત અત્રેની કચેરી હસ્તક જે સિંચાઈ વિસ્તાર છે એ 46,656 હેક્ટર વિસ્તાર આવેલો છે. એમાં મુખ્યત્વે શેરડી, ડાંગર અને શાકભાજી જેવા પાકો લેવામાં આવે છે. અત્રેની વિભાગીય કચેરી હસ્તક દરિયાઈ છેવાડા સુધી પાણી પહોંચાડવામાં આવે છે, જેમાં મુખ્યત્વે સમલી અને કંટિયાજાર ગામોનો સમાવેશ થાય છે. હાંસોટ તાલુકાને બીજા ભાગનો વાત કરીએ તો વાસનોલી અને બારોદરા સુધીના ગામોમાં, છેવાડા સુધીના ગામોમાં પણ પાણી પહોંચાડવામાં આવે છે. કિનારે વસેલું આપણું અંકલેશ્વર છે, છતાં આજે નર્મદાના પાણીની જગ્યાએ તાપીના પાણી પર નિર્ભર છે. એનું કારણ કયું માનો છો આપ? એમાં જૂના સમયથી જ આ કેનાલો 50 વર્ષથી 1975થી આપણે આ કેનાલ નેટવર્ક બનેલું છે. એટલે કેનાલ નેટવર્ક જે હાંસોટના જે નર્મદાનો જે ડાબો વિભાગ છે, ડાબા કાંઠાનો વિભાગ, એમાં મુખ્યત્વે અંકલેશ્વર હાંસોટ થઈને જ
ઉકાઈની કેનાલો જતી હોય છે. એના કારણે આ કેનાલો દ્વારા જ પાણી એમાં પહોંચાડવામાં આવતું છે.